આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર માઘ માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ ગઢપુરમાં ભગવાન શ્રી હરિએ પિંગળશી ચારણ ને કરણા ગઢવીના અહંકારનું ખંડન બ્રહ્માનંદ સ્વામી દ્વારા કર્યાની પ્રસંગ વાર્તા સાંભળશું। એક દિવસને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી દુર્ગપુર ને વિશે બિરાજમાન હતા। તે સમયે એક પિંગળશી ચારણ ને કરણો ગઢવી તે બેઉ જણ આવ્યા। તે તો ઘણા પિંગળના શાસ્ત્રને ભણેલા હતા, વળી તે શ્રીજી મહારાજની સાથે વિવાદ કરવા સારું આવ્યા હતા। તેની ભેગા ઘણા પિંગળ શાસ્ત્રના ઘોડા ભરીને, એટલે કે ઘોડાની પીઠ ઉપર મૂકીને લાવ્યા હતા। વળી તે અમરકોશ આદિક ગ્રંથના પાઠી ને ઘણા છંદ કવિતના કહેનારા હતા, ને વળી શાક્ત હતા। તે સર્વે શ્રીજી મહારાજ પાસે આવીને એમ બોલ્યા જે, હે સ્વામિનારાયણ, અમે તો બ્રહ્માનંદ સ્વામીને માંદા સાંભળ્યા, તેથી તેમને જોવા સારું આવ્યા છીએ। ત્યારે મહારાજે તેમને ઉતારો કરાવ્યો ને યોગ્ય સન્માન આપી ખાનપાને સુખી કર્યા। પછી મહારાજે જાજમ પથરાવીને સભા કરાવી। તે સમયે મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા ને સર્વે જનોની સભા ભરાઈને બેઠી હતી। પછી તે પિંગળશીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, સ્ત્રી શક્તિ આદિક મૂળ કારણ છે, ને તે સાથે તમારા સંતને અતિ વૈર છે, ને વળી ધન અને સ્ત્રી સાથે પણ અતિ વેર છે, તેમ તમારે તો વેર નથી જણાતું, એમ તેણે પૂછ્યું। ત્યારે મહારાજે કહ્યું જે, સ્ત્રી અને ધન ઉપર મુખ્ય તો અમારે જ વૈર છે, તેમ તમે જાણજો। કેમ જે શત્રુ સાથે જે રાજા વેર કરે, એ રાજા એમ જાણે છે જે આ કફરાણ એટલે કે કઠણ એવા જે મારા શત્રુ તે મને આશરી છે, તેવી ગરીબ જે મારી પ્રજા તેને ઘણીક વાર લૂંટી ગયા છે, પણ હું જો ખરો હોઉં તો તે શત્રુને હઠાવે જ રહું। આમ કામ, ક્રોધ, લોભ ને માન આદિક ભગવાન તથા ભક્તના શત્રુ અને વિઘ્નકારી છે। તેણે બ્રહ્માજી, શિવજી ને ઇન્દ્રાદિક દેવને હાર પમાડ્યા છે। એમ તે સમયે પિંગળસી આગળ વિવિધ દ્રષ્ટાંતેથી વાત કરી। ત્યારે પિંગળસીએ કહ્યું જે, હે સ્વામિનારાયણ, તમારા સાધુનો તો મોક્ષ થયો, પણ સત્સંગીનો મોક્ષ કેમ થાશે? તે તો સાંસારિક સુખમાં પડ્યા છે, તેનું કેમ સમજવું? ત્યારે મહારાજ કહે જે, પંચવર્તમાન દ્રઢ કરીને પાળશે, એવી રીતે અમારી આજ્ઞા દ્રઢ કરીને માનશે, તે ઉપર અમે ને અમારા સંત રાજી થાશું, તેથી તેનો મોક્ષ તરત જ થાશે, અને અમે સ્ત્રી ધનાદિક સર્વે પદાર્થના અત્યંત ત્યાગી છીએ। તેથી અમારા ત્યાગને વૈરાગ્ય જોઈ સંતને હરિજન સર્વે પદાર્થથી ઉદાસીનપણે સદાય વર્તે છે, અને જેના ગુરુ જેમ વર્તે તેમ તેના શિષ્ય પણ વર્તે ખરા, એમ મહારાજે તેને કહ્યું। ત્યારે તેણે એમ કહ્યું જે, હે સ્વામિનારાયણ, અમારે બ્રહ્માનંદ સ્વામીને મળવું છે। તેની બ્રહ્માનંદ સ્વામીને ખબર હતી જે પિંગળસી મહારાજ પાસે આવ્યો છે, તેથી પ્રથમથી જ એક ગૂઢ દોહરો કરી મૂક્યો હતો। તે લઈને સ્વામી મહારાજની આજ્ઞાથી તેમની પાસે આવ્યા। તે સમયે સભા સર્વે ઊભી થઈ ને મહારાજે સ્વામીને સન્માન કરી ગાદલું નાંખીને બેસાડ્યા। ત્યારે પિંગળસી ને કરણા ગઢવીએ સ્વામીને પગે લાગી સુખ શાંતિ પૂછી, ને તેમણે
ઘણાક પિંગળ શબ્દના પ્રશ્ન પૂછ્યા. તેના ઉત્તર બ્રહ્માનંદ સ્વામીએ અકુંઠિતપણે કર્યા. પછી બ્રહ્માનંદ સ્વામીએ લખેલો જે દોહરો તે કાઢી પિંગળસીને હાથમાં આપ્યો. ને કહ્યું, જે આ જે અમારો એક દોહરો છે તેનો તમે યથાર્થ ઉત્તર કરી દેખાડો. તે સમયે મહારાજ ને સર્વે સભાજનો તો રાજી થયા. પછી તે પિંગળે ઘણીવાર સુધી તેનો અર્થ વિચાર્યો પણ ઉત્તર ન થયો. તે અભિમાની હતો ને ઘણાક ચારણ તથા ભાટને હાર પમાડતો હતો. તેને કોઈકે એમ કહ્યું હતું, જે એક સ્વામિનારાયણ ના સંત બ્રહ્માનંદજી પિંગળના ગ્રંથ તથા ઘણા કવિત પ્રબંધના ગ્રંથને જાણે છે. તે તારા માનને ભંગ કરશે ખરા. તેમ તેને કોઈએ પડકાર્યો થકો તે ગઢપુર પ્રત્યે આવ્યો હતો. પછી મહારાજે કહ્યું, જે બ્રહ્મમુનિ તમને શાબાશ. પછી મહારાજે પિંગળસીને ખગોળ ને ભૂગોળાદિક પિંડને બ્રહ્માંડની વાત પૂછીને કહ્યું, જે ઇંગલા પિંગળાદિક નાડી તથા સુષુમ્ના નામે નાડી પિંડ મધ્યે કેમ રહી છે તે કહી દેખાડો. ને વળી ખટચક્રની વાત તે પણ ભિન્ન ભિન્ન કહી દેખાડો. તથા વિદ્યાશક્તિ અને અવિદ્યાશક્તિને યથાર્થ કહો. એ આદિક ઘણીક વાત મહારાજે પૂછી. તેને સાંભળી તે હાર પામીને એમ બોલ્યો, જે હે ગર્વગંજન પ્રભુ, આવા પ્રશ્ન તો મેં કોઈ દિવસ સાંભળ્યા નથી, તેમજ શાસ્ત્રમાં પણ દેખ્યા નથી. તેથી હું શું કહું? ને હે સ્વામિનારાયણ, હે ગરીબ નવાજ, અભિમાની એવો જે હું, તે તમારી સાથે વાદ વિવાદ કરીને, હે અજિત પુરુષ, હું તમને જીતવાને આવ્યો હતો, પણ એ જ મારું મૂઢપણું છે. હે પ્રભુ, જેમ સૂર્યની સન્મુખ ખદ્યોતનો પ્રકાશ છે, તેમ મારી વિદ્યાનો પ્રકાશ તમારી પાસે છે. તેમ મેં મારા મનમાં વિચારી, આજથી હું તમારે શરણે છું. એમ કહી શ્રીજી મહારાજને ચરણે નમી ગયો. આ પુનિત પ્રસંગ આજે શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરી કૃત લીલા ચિંતામણી પ્રકરણ 28 માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.